Namaskar and welcome. You are watching official YouTube channel of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and I am Dhruvika Kanabar presenting the lecture of Financial Management. નાણાકીય સંચાલનના લેક્ચરમાં હું ધ્રુવિકા આપનું સ્વાગત કરું છું. આજથી શરૂ થતા નવરાત્રિના પાવન પર્વ પર આપને શુભકામનાઓ. માતાજી આપના અને આપના પરિવાર ઉપર એમના આશીર્વાદ હંમેશ માટે બનાવી રાખે એવી શુભકામનાઓ. હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ તો સિક્યુરિટી ફિનાન્સિંગ જામીનગીરી સ્વરૂપના સ્ત્રોતનું ડિસ્કશન આપણે કરી રહ્યા હતા, જેમાં શેર્સ અને ડિબેન્ચર ઇન્ક્લુડ થાય. એમાંથી શેર્સ જે છે એના બે ટાઈપ છે, પ્રેફરન્સ શેર એના ત્રણ ટાઈપ છે, મેઇનલી બે ટાઈપ છે, ઓર્ડિનરી શેર કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર, અને ત્રીજો ડિફર્ડ શેર. એમાંથી આપણે ઓર્ડિનરી શેર જે છે એનો ટોપિક ડિસ્કસ હવે કરવાનો છે. પ્રેફરન્સ શેરનો ટોપિક જે છે એ આપણે અગાઉના લેક્ચરમાં ડિસ્કસ કરી લીધો છે. હવે આપણે ઓર્ડિનરી શેર કે ઇક્વિટી શેર વિશે ચર્ચા કરવાની છે આ લેક્ચરમાં. જો ડેફિનેશન જોઈએ તો કંપની ધારામાં આપવામાં આવેલી ઓર્ડિનરી શેરની વ્યાખ્યા મુજબ શેર દ્વારા મર્યાદિત જવાબદારીવાળી કંપનીની બાબતમાં ઓર્ડિનરી શેર એટલે પ્રેફરન્સ શેર ન હોય એવા બધા જ શેર. બહુ સિમ્પલ ડેફિનેશન છે કે જે શેર પ્રેફરન્સ શેર ન હોય એ બધા શેર જે છે એ ઓર્ડિનરી શેર કહેવાય. પ્રેફરન્સ શેરને જે પસંદગીના અગ્ર હકો મળે છે એ પ્રકારના હકો આ શેરને મળતા નથી, એટલે એને ઓર્ડિનરી શેર કહેવાય છે. ઓર્ડિનરી એટલે સામાન્ય શેર. પ્રેફરન્સ શેરમાં એને પ્રેફરન્સ મળે છે, શેમાં? તો ડિવિડન્ડની ચૂકવણીમાં, અને કંપની જ્યારે બંધ થાય ત્યારે મૂડી પરત મેળવવા, બંને બાબતમાં પ્રેફરન્સ શેરને અગ્ર હક મળે છે, પ્રેફરન્સ શેર ધારકોને. જ્યારે ઓર્ડિનરી શેર હોલ્ડર્સ આવા કોઈ પ્રિવિલેજ જે છે એ એન્જોય કરતા નથી. એમને આવો કોઈ વિશિષ્ટ હક મળતો નથી કે એમને નિશ્ચિત દરે ડિવિડન્ડ પણ મળતું નથી જે પ્રેફરન્સ શેરમાં મળે છે. એમ છતાં કંપનીના સાચા માલિકો જે છે એ ઓર્ડિનરી શેર હોલ્ડર્સ કહેવાય, કારણ કે શરૂઆતના સમયમાં એ લોકો ડિવિડન્ડનું જોખમ જે છે એ ઉઠાવે છે. જો નફો થાય તો ડિવિડન્ડ મળે, નફો ન થાય તો ડિવિડન્ડ ન પણ મળે. તો કંપની જ્યારે એસ્ટાબ્લિશ થાય ન્યૂલી, ત્યારે એમાં નફો થવાની શક્યતાઓ જે છે એ પૂરેપૂરી હોતી નથી, અથવા તો ઘણી વખત પૂરતા પ્રમાણમાં નફો ન પણ થાય. એવા સંજોગોમાં ઓર્ડિનરી શેર હોલ્ડર્સ જે છે એ પોતાના ડિવિડન્ડનું જોખમ ઉઠાવે છે. ડિવિડન્ડ એમને ન મળે એવું બને, બટ એ જે જોખમ ઉઠાવે છે એનું એને રિટર્ન મળે છે ભવિષ્યમાં. જ્યારે કંપની ન્યૂલી એસ્ટાબ્લિશ થાય પછી જ્યારે કંપની પ્રોગ્રેસ કરે, પ્રગતિ કરે, ગ્રો કરે, વૃદ્ધિ પામે, ત્યારે એ બહુ મોટા પ્રમાણમાં નફો જે છે એ કરતી થઈ જાય. તો જ્યારે કંપની મોટા પ્રમાણમાં નફો કરતી થઈ જાય ત્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરને તો નિશ્ચિત દરે ડિવિડન્ડ મળશે જેટલું એને પહેલાં મળતું હતું જ્યારે કંપની ન્યૂલી એસ્ટાબ્લિશ હતી અને એટલો નફો નથી કરતી. બટ ઇક્વિટી શેર હોલ્ડર્સને જે વધારે નફો કરશે કંપની, તો એનો ફાયદો એને મળશે. એટલે ઇક્વિટી શેર હોલ્ડર જે છે એ ઊંચું રિસ્ક ઉઠાવે છે, જોખમ લે છે, સાથે એને ઊંચું રિટર્ન પણ મળે છે. જે આપણે ઇકોનોમિક્સમાં ભણીએ, હાયર ધ રિસ્ક હાયર ધ રિટર્ન, એ વસ્તુ ઇક્વિટી શેર હોલ્ડર કે ઓર્ડિનરી શેર ધારકો જે છે એની બાબતમાં લાગુ પડે. પછી કંપની જ્યારે બંધ કરવાની હોય, વાઇન્ડ અપ કરવાની હોય, ત્યારે પણ પ્રેફરન્સ શેર હોલ્ડરને જે છે એ મૂડી પરત પહેલાં મળી જાય છે. પછી જો વધે તો ઇક્વિટી શેર હોલ્ડરને મળે, એટલે એમાં પણ એ લોકો જે છે એ રિસ્ક બેર કરે છે, જોખમ ઉઠાવે છે. પણ જેટલું પણ જોખમ ઉઠાવે છે એનું સામું રિટર્ન ઇક્વિટી શેર હોલ્ડર્સને મળે છે. જેમ કે વધારે જોખમ ઉઠાવે તો જ્યારે કંપની વધારે નફો કરશે, કંપનીના શેર પ્રાઇસ બહુ વધશે, ત્યારે એનો ફાયદો ઇક્વિટી શેર હોલ્ડર્સને મળશે. કંપનીના પ્રોફિટમાંથી હાયર ડિવિડન્ડ મેળવવાનો, ઊંચું ડિવિડન્ડ મેળવવાનો અધિકાર જે છે એ પણ ઇક્વિટી શેર હોલ્ડર્સને મળશે, જે બેનિફિટ્સ પ્રેફરન્સ શેર હોલ્ડર્સને મળશે નહીં. એટલે જોખમ ઉઠાવે છે, સામે એને એટલું રિટર્ન પણ ઇક્વિટી શેર હોલ્ડર્સને મળે છે. અમુક શેર પ્રાઇસ હોય, એનું શેરની કિંમત જે છે એ બહુ જ વધતી હોય, તો એવા સંજોગોમાં એ શેરની અનેક ગણી કિંમત થઈ જાય તો એ શેર ધારકો જેમણે એ જોખમ ઉઠાવેલું હોય, એ શેર ખરીદીને કંપનીમાં કેપિટલ ઇન્વેસ્ટ કરી અને જે જોખમ ઉઠાવેલું હોય એનું જ્યારે શેર માર્કેટ પ્રાઇસ વધે ત્યારે એમને રિટર્ન પણ મળે છે. ઘણી બધી કંપનીઝ એવી હોય, જેમ કે રિલાયન્સ છે, વિપ્રો છે, HDFC છે, એવી ઘણી બધી કંપની છે કે જેના શેર પ્રાઇસીસ જે છે એ અનેક ગણા થઈ જાય એક સમયે લીધા હોય એના કરતાં. જો આવશ્યક તત્વોની વાત કરીએ ઓર્ડિનરી શેરના,
એટલે એનાથી એનો જે ખ્યાલ છે, કન્સેપ્ટ છે ઓર્ડિનરી શેર કે ઇક્વિટી શેરનો, એ તમને વધારે ક્લિયર થાય. એટલે આપણે એના એસેન્શિયલ એલિમેન્ટ્સની જો વાત કરીએ તો ફર્સ્ટ, કંપનીના નફામાં ડિવિડન્ડ અને ફરજા વખતે મૂડી પરત, એ બંને પ્રસંગમાં પ્રેફરન્સ શેર પછી એ વસ્તુ મેળવવાનો અધિકાર ઇક્વિટી શેર હોલ્ડર્સને છે. પ્રેફરન્સ શેરને પ્રેફરન્સ આપવામાં આવે એટ ધ ટાઈમ ઓફ પેમેન્ટ ઓફ ડિવિડન્ડ અને એટ ધ ટાઈમ ઓફ વાઇન્ડિંગ અપ કેપિટલ રિટર્ન મેળવવામાં, જે વસ્તુ ઓર્ડિનરી શેરને મળતું નથી, જે લાભ. પછી ડિવિડન્ડનો દર જે છે નિશ્ચિત નથી હોતો. ઇક્વિટી શેર હોલ્ડર્સને જે છે એ ફિક્સ્ડ રેટ ડિવિડન્ડ નથી મળતું, અને ભાવમાં પણ જે છે એ ઇક્વિટી શેરના વધારે વધઘટ થતી હોય છે. પછી કંપનીની સભામાં દરેક બાબતમાં મતદાનનો અધિકાર ઇક્વિટી શેર હોલ્ડર્સને મળે છે, જે પ્રેફરન્સ શેર હોલ્ડરને નહોતો મળતો. અમુક બાબતમાં મળે, પણ બધી જ બાબતમાં મતદાન કરવાનો કે નિર્ણયકરણમાં ભાગ લેવાનો અધિકાર પ્રેફરન્સ શેર હોલ્ડરને નહોતો મળતો. બટ ઇક્વિટી શેર હોલ્ડર્સને જે છે એ આ લાભ મળે છે. કંપનીની એન્યુઅલ જનરલ મિટિંગમાં વોટિંગ રાઇટ્સ જે છે એ ઇક્વિટી શેર હોલ્ડર્સને છે. એટલે એકચ્યુઅલમાં એ કંપનીના જે છે એ રિયલ ઓનર્સ છે, સાચા માલિકો છે, કારણ કે માલિકો જે છે એ નિર્ણયકરણ કરી શકે. બીજું કે સંચાલક થવા માટે જે લાયકાતના શેર હોય, જે ક્વોલિફાઈડ સંચાલક માટે ક્વોલિફાઈંગ શેર જે હોય, એના ખરીદવાના ઉલ્લેખમાં પણ ઓર્ડિનરી શેરનો ઉલ્લેખ થયેલો છે. મતલબ કંપનીના ડિરેક્ટર્સે જે છે એ કંપનીની ઇક્વિટી શેર કેપિટલમાં ઇન્વેસ્ટ કરવું પડે. બિકોઝ કંપનીની ઇક્વિટી શેર કેપિટલ જે છે એના ઉપર ડિવિડન્ડ ક્યારે મળશે? જ્યારે કંપની એકચ્યુઅલમાં પ્રોફિટ કરશે ત્યારે. પ્રેફરન્સ શેર હોલ્ડર ઉપર તો કંપની પ્રોફિટ કરે કે ના કરે, ડિવિડન્ડ મળશે. તો કંપનીના ડિરેક્ટર્સ, કંપનીના સંચાલકો જો પ્રેફરન્સ શેર લઈ જશે તો શું થશે? એમને તો ડિવિડન્ડ મળશે જ, ઇરરિસ્પેક્ટિવ ઓફ કંપની કઈ રીતે વર્ક કરે છે, પ્રોફિટ કરે છે કે નહીં. તો એવા સંજોગોમાં ડિરેક્ટર્સ છે એ કંપનીના પ્રગતિ બાબતે ઉપેક્ષા સેવે એવું બને. એવું ન થાય. ડિરેક્ટર્સ કંપનીની કાર્યવાહીમાં કંપનીનો નફો થાય એ પ્રકારની બાબતોમાં પૂરેપૂરું ધ્યાન રાખે, ફોકસ કરે અને એ રીતે કંપની ચલાવે. એના માટે એ જરૂરી છે કે એ લોકો પાસે ઇક્વિટી શેર કેપિટલ હોય, કંપનીના ઇક્વિટી શેર જે છે એ લોકો ધરાવતા હોય. એટલે એની પાસે જે છે એક ક્વોલિફાઈંગ અમાઉન્ટના ઇક્વિટી શેર્સ હશે કંપનીના. એટલે એ લોકો પણ એ બાબતે જે છે એ જાગૃત રહેશે, અવેર રહેશે કે આપણી પાસે જે શેર છે એ શેર ઉપર ડિવિડન્ડ ત્યારે જ મળશે જ્યારે કંપની નફો કરશે, અને કંપની નફો ત્યારે જ કરશે જ્યારે કંપનીને એ રીતે ચલાવવામાં આવશે. એટલે કંપની બરાબર રીતે ચાલે અને કંપની સાથે સંકળાયેલા બધા જ પક્ષકારોનું હિત જે છે એ જળવાઈ રહે, એ માટે સંચાલક બનવા માટેની લાયકાતના શેરમાં ઇક્વિટી શેરને, ઓર્ડિનરી શેરને ઇન્ક્લુડ કરવામાં આવેલા છે. બસ આટલું જ આપણે ઇક્વિટી શેરમાં જે છે એ શીખવાનું હતું. એની ડેફિનેશન સમજી અને એ કઈ રીતે પ્રેફરન્સ શેરથી અલગ પડે છે, અને ઇક્વિટી શેર જે છે એમાં શું સ્પેશિયાલિટી છે જે પ્રેફરન્સ શેરમાં નથી, એ આપણે ડિસ્કસ કર્યું. નેક્સ્ટ આપણે ડિસ્કસ કરવું છે સ્વેટ ઇક્વિટી શેર્સ. ઇક્વિટી શેર જ છે આ, બટ થોડું અલગ પ્રકારના ઇક્વિટી શેર છે. સ્વેટ ઇક્વિટી શેર એ શું છે એ જોઈએ. તો આ ઇક્વિટી શેરનો મિનિંગ સમજવા માટે પહેલાં એક એની ડેફિનેશન જોઈ લઈએ, પછી સમજાવું. સ્વેટ ઇક્વિટી શેર એટલે એવા શેર જે કંપનીના કર્મચારીઓ અને ડિરેક્ટર માટે બહાર પાડવામાં આવે છે. કંપનીના કર્મચારી અને ડિરેક્ટર માટે જે શેર બહાર પાડવામાં આવે, એટલે કે સંચાલક અને કર્મચારીઓ માટે, એમ્પ્લોઈઝ માટે જે શેર બહાર પાડવામાં આવે, એને કહેવાય ઇક્વિટી સ્વેટ ઇક્વિટી શેર્સ. ઘણી વખત એવું પણ હોય કે રેમ્યુનરેશનના બદલામાં પણ, પગારના બદલામાં પણ એમને આવા શેર આપવામાં આવે. આ શેરનું નામ જે છે એ રીતે પડ્યું છે. સ્વેટનો અર્થ પસીનો, પરસેવો એવો થાય. અને કંપનીના કર્મચારીઓ, એમ્પ્લોઈઝ અને ડિરેક્ટર્સ, સંચાલકો એ કંપનીને આગળ વધારવામાં, કંપનીનો વૃદ્ધિ કરવામાં, વિકાસ કરવામાં, કંપનીને નફો કમાવવામાં એમની મહેનત જે છે એ પૂરેપૂરી કરતા હોય છે, કર્મચારી અને ડિરેક્ટર્સ. એટલે એનો પસીનો જે છે, પરસેવો એ વહાવતા હોય છે કંપનીને આગળ લઈ જવામાં. એટલે એના બદલામાં એને જે આપવામાં આવે, દેટ ઇઝ સ્વેટ ઇક્વિટી શેર્સ. આ રીતે જે છે એનું નામ છે. હવે સ્વેટ ઇક્વિટી શેર જે છે એ બહાર પાડવા માટે અમુક શરતો સંતોષાવી જોઈએ. તો એ શરતો શું છે એ જોઈએ. તો આ પ્રકારના શેર બહાર પાડવા માટે પહેલાં તો કંપનીની સાધારણ સભામાં, જનરલ મિટિંગમાં એક ઠરાવ પસાર કરવો જોઈએ. એ ઠરાવ પસાર થયા પછી જ એમાં જો મંજૂરી મળે તો જ કંપની જે છે એ આ પ્રકારના સ્વેટ ઇક્વિટી શેર્સ જે છે એ બહાર પાડી શકે. પછી એ ઠરાવ જે છે કંપનીએ પસાર કરેલો હોય એન્યુઅલ જનરલ મિટિંગમાં કંપનીની, એ ઠરાવ જે છે એમાં કઈ કઈ બાબતો સમાવિષ્ટ હોવી જોઈએ એ જોઈએ. તો કંપનીએ જે રિઝોલ્યુશન પાસ કરેલું હોય
ઠરાવ એટલે રિઝોલ્યુશન. તમે CLમાં આ વસ્તુ ભણી ગયા છો, વોટ ઇઝ મોશન એન્ડ વોટ ઇઝ રિઝોલ્યુશન, પ્રસ્તાવ અને ઠરાવ. જેને ઓથોરાઇઝડ થઈ જાય છે એને કહેવાય ઠરાવ. તો આ જે રિઝોલ્યુશન છે, ઠરાવ છે, એમાં શેરની સંખ્યા, વર્તમાન બજાર મૂલ્ય, એનું માર્કેટ પ્રાઇસ, એની સ્વીકાર કિંમત જે હોય તે, જુદા જુદા વર્ગના કે કોઈ એક જ વર્ગના ડિરેક્ટરને અને કર્મચારીઓને જેમને આ શેર મળવા પાત્ર છે એની વિગતો પણ દર્શાવવી જરૂરી છે. બીજું કે સામાન્ય ધંધાકીય વ્યવહારો માટે નોંધણી થયાના ઓછામાં ઓછા 1 વર્ષમાં કંપની આવા શેર બહાર પાડી શકતી નથી. મિનિમમ 1 યર થઈ જાય કંપનીના રજિસ્ટ્રેશનને, પછી જ કંપની આવા શેર્સ જે છે એ ઇસ્યુ કરી શકે. બીજું, સેબીના ધારાધોરણો અનુસાર સ્વેટ ઇક્વિટી શેરની પણ શેર બજારમાં નોંધણી કરવામાં આવે છે. શેર માર્કેટમાં એનું પણ લિસ્ટિંગ કરવામાં આવે છે એઝ પર ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ગાઈડલાઇન્સ ઓફ સેબી, સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. જો કોઈ કંપનીના ઇક્વિટી શેર માન્ય શેર બજારમાં લિસ્ટેડ ના હોય, નોંધાયેલા ન હોય, તો સ્વેટ ઇક્વિટી શેર જે છે એ ઉપરોક્ત માર્ગદર્શિકા પ્રમાણે આ જે એની શરતો છે એ પ્રમાણે બહાર પાડી શકાય. બસ આટલું જ જે છે એ સ્વેટ ઇક્વિટી શેરના કન્સેપ્ટમાં આપણે ભણવાનું હતું કે એનો મિનિંગ શું થાય, એનું નામ કઈ રીતે જે છે એ આવ્યું એ મેં તમને સમજાવ્યું, અને કઈ શરતો હેઠળ કઈ શરતો સંતોષાઈ જાય, કઈ કન્ડિશન્સ ફૂલફિલ થાય પછી આ ઇક્વિટી શેર બહાર પાડી શકાય એની ચર્ચા આપણે કરી. ઓર્ડિનરી શેર અને સ્વેટ ઇક્વિટી શેર આ બંનેનું ડિસ્કશન થયા પછી હવે આપણે આ પ્રકારના ઓર્ડિનરી કે ઇક્વિટી શેર બહાર પડવાથી કંપનીને શું ફાયદા થાય અને શું એના ગેરફાયદા છે એની ચર્ચા કરીએ. પ્રેફરન્સ શેરના ટોપિકના એન્ડમાં પણ આપણે આ ચર્ચા ફાયદા ગેરફાયદાની કરેલી હતી. તો એ બે કમ્બાઇન્ડમાં તમે વાંચશો એટલે તમને વધારે ક્લિયર થશે. ઓર્ડિનરી કે ઇક્વિટી શેર બહાર પાડતી વખતે થતા કંપનીને જો ફાયદાની વાત કરીએ તો મૂડી માળખાની ઇમારત ઓર્ડિનરી શેરના પાયાથી મજબૂત અને સુદૃઢ બને છે. ઉપરાંત ધિરાણ ક્ષમતામાં પણ વધારો થાય. મૂડી માળખું એટલે શું? કેપિટલ સ્ટ્રક્ચર. કેપિટલ સ્ટ્રક્ચર એટલે શું? તો કંપનીની કેપિટલમાં જેટલા પ્રકારની કેપિટલ ઇન્ક્લુડ હોય દેટ ઇઝ કેપિટલ સ્ટ્રક્ચર. એ બધું ભેગું થઈને કેપિટલ સ્ટ્રક્ચર જે છે ફોર્મ કરે. એમાં શેર્સ 2 પ્રકારના બંને અને ડિબેન્ચર્સ બધું જ આવી જાય. હવે સપોઝ કંપનીએ કોઈ એક જ પ્રકારના શેરમાં એનું કેપિટલ સ્ટ્રક્ચર બનાવેલું હોય તો કે માત્ર કંપની પ્રેફરન્સ શેર જ ઇસ્યુ કરે, અથવા તો માત્ર ડિબેન્ચર્સ ઇસ્યુ કરે, અથવા તો માત્ર ઇક્વિટી શેર્સ ઇસ્યુ કરે, દેટ ઇઝ નોટ એડવાઇઝેબલ. શા માટે? કારણ કે દરેક પ્રકારની કેપિટલની એની પોતાના પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ છે. તો જો કોઈ એક જ પ્રકારના કેપિટલમાં ઇન્વેસ્ટ કરી અને કંપની પોતાનું મૂડી માળખાની રચના કરે, કેપિટલ સ્ટ્રક્ચર ફોર્મ્યુલેટ કરે, તો એ જે એક પ્રકારની કેપિટલ છે એના ફાયદા તો મળશે, સાથે એના ડીમેરિટ્સ પણ મળશે. પણ એના બદલે જો કોમ્બિનેશન કરવામાં આવે બધા જ પ્રકારના કેપિટલ ઓપ્શન્સનું, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર્સનું કોમ્બિનેશન કરીને કેપિટલ સ્ટ્રક્ચર બનાવવામાં આવે તો બધાના બેનિફિટ્સ લઈ શકાય અને ડીમેરિટ્સ જે છે, બધાના જે મર્યાદાઓ છે બધા પ્રકારના મૂડીની એ નિવારી શકાય બીજા પ્રકારની મૂડી એક્વાયર કરીને. એટલે એક સ્ટ્રોંગ કેપિટલ સ્ટ્રક્ચર બિલ્ડ થાય છે જ્યારે ઇક્વિટી શેર બહાર પાડવામાં આવે છે ત્યારે. પછી દેવાની માફક વ્યાજનો નિશ્ચિત બોજ ઊભો થતો નથી અને નફો થાય તો જ ડિવિડન્ડ ચૂકવવાનું રહે. એટલે ઇક્વિટી શેર બહાર પાડવાથી જે છે એ એક બોજ કંપની માટે ઊભો નથી થતો. બિકોઝ જો પ્રોફિટ થશે તો ડિવિડન્ડ ચૂકવવાનું થશે. આ પ્રકારના શેર પર જો પ્રોફિટ નહીં થાય તો કોઈ પણ પ્રકારનું બર્ડન જે છે એ કંપની ઉપર ક્રિએટ નહીં થાય ડિવિડન્ડ પેમેન્ટનું, જે પ્રેફરન્સ શેરમાં થતું હતું ક્યુમ્યુલેટિવ પ્રકારમાં. પછી બીજા એક ફાયદાની વાત કરીએ તો મિલકતો બોજમુક્ત રહી શકે કે જેથી ભવિષ્યમાં નાણાં ઉછીના મેળવવાની જે શક્તિ છે એ અખંડ રહે. ઇક્વિટી શેર જે છે એ ઇસ્યુ થાય ત્યારે એના ઉપર કોઈ ચાર્જિસ કે કોઈ એસેટ્સ ઉપર કોઈ ચાર્જિસ ક્રિએટ નથી થતા. એટલે એવા સંજોગોમાં મિલકતો જે છે એ બોજમુક્ત રહી શકે, જે વસ્તુ ડિબેન્ચર્સમાં નથી શક્ય. એટલે ઇક્વિટી શેર બહાર પાડવાથી એ જે છે એ શક્ય બને. અને એનાથી ફ્યુચરમાં પણ નાણાં ઉછીના મેળવવાના હોય તો આપણી પાસે એસેટ્સ હશે કે જેના ઉપર કોઈ ચાર્જિસ ક્રિએટ નથી થયા. એટલે આપણે એ એસેટ્સને ગીરવે મૂકી અને મોર્ટગેજ કરી અને જે છે એ નાણાં ઉછીના ક્યાંયથી મેળવી શકીએ, જો જરૂર પડે તો બોરોડ ફંડ્સ મેળવી શકીએ. એટલે કંપનીનો બોરોઈંગ પાવર જે છે એ આનાથી ઘટતો નથી. બીજું, ઓર્ડિનરી શેર કેપિટલ જે છે એ કાયમી ધોરણે મળે છે. એટલે સામાન્ય સંજોગોમાં એને પરત કરવાની રહેતી નથી, એનું રિડમ્પશન થતું નથી. એટલે એ બાબતે પણ કંપની નિશ્ચિત રહી અને ઓર્ડિનરી શેર કેપિટલને યુટિલાઇઝ કરી શકે. પછી સંચાલનના સૂત્રો એક હાથું રાખી શકાય. ઓર્ડિનરી શેર્સ ધારકો જે હોય એના હાથમાં સંચાલનના સૂત્રો હોય છે. પછી ઓર્ડિનરી શેર મૂડીને લઈને રોકાણકારો કે લેણદારોની સલામતી જે છે એ વધે છે અને એનાથી ધિરાણ યોગ્યતા પણ વધે.
ઓર્ડિનરી શેર કેપિટલ જે છે એ ક્રિએટ કરેલી હશે, એટલે એનાથી રોકાણકાર અને જે લેણદારો હશે એ સલામતી અનુભવશે અને એનાથી ધિરાણ યોગ્યતા જે છે એ કંપનીની વધશે. એવી કંપનીને જે છે એ ધિરાણ જલ્દીથી અને જેટલા પ્રમાણમાં જરૂરિયાત હોય એટલા પ્રમાણમાં મળવાનું શક્ય બને. બટ એવું પણ નથી કે ઓર્ડિનરી શેર કે ઇક્વિટી શેર બહાર પડવાથી, ઇસ્યુ કરવાથી માત્ર ફાયદા જ થાય છે, એડવાન્ટેજીસ જ છે. ના, એની પણ લિમિટેશન્સ છે, એની પણ મર્યાદાઓ છે. એની જો વાત કરીએ, ઓર્ડિનરી શેર કેપિટલ ઇસ્યુ કરવાથી શું એના ગેરફાયદા શું છે, કે એની મર્યાદા શું છે, લિમિટેશન્સ શું છે, ડીમેરિટ શું છે, કે ડિસએડવાન્ટેજીસ શું છે, એની જો વાત કરીએ, ઓર્ડિનરી શેરની સંખ્યા જો વધે તો ડિવિડન્ડ અને મૂડી લાભમાં ઘટાડો થાય. કારણ કે ઓર્ડિનરી શેર કેપિટલ જ્યારે વધી જાય ત્યારે જે છે એ જ્યારે કંપની વધારે નફો કમાય ત્યારે એ બધા જ શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવવું પડશે. એટલે ઓર્ડિનરી શેરની સંખ્યા જે છે એ લિમિટેડ હોવી જોઈએ, બહુ વધારે હોવી જોઈએ નહીં. કોમ્બિનેશન પ્રેફરન્સ શેર્સ અને ઓર્ડિનરી શેર, ઇક્વિટી શેરનું પ્રોપર હોવું જોઈએ. બીજું, જોખમી મૂડી ગણાતી હોવાથી બજાર મર્યાદિત રહે. ઇક્વિટી શેર કેપિટલ જે છે એ રિસ્કી ગણાય, એટલે એનું જે માર્કેટ છે એ લિમિટેડ હોય, એના ખરીદ વેચાણનું માર્કેટ જે છે એ લિમિટેડ હોય. પછી વધુ ઓર્ડિનરી શેર કેપિટલ જો એકઠી થઈ જાય કંપની પાસે તો અતિ મૂડીકરણની જે સમસ્યા છે એ સર્જાય, ઓવર કેપિટલાઇઝેશન થાય છે જો વધારે શેર કેપિટલ એકઠી થઈ જાય તો. અને ઓવર કેપિટલાઇઝેશન થાય તો શું થાય, કંપની પાસે જેટલી કેપિટલ હોય એનું યુટિલાઇઝેશન કરીને કંપનીએ નફો કમાવાનો હોય અને એ નફાથી કંપનીએ ડિવિડન્ડ ચૂકવવાનું હોય. હવે કંપની પાસે જો કેપિટલ વધારે થઈ જાય અને એટલા પ્રમાણમાં કંપની સામે કંપનીની કાર્યવાહીમાંથી નફો ન કમાઈ શકે તો કંપની જે છે એ એફિશિયન્ટ નથી એમ ગણાય. અને તો કંપનીના જે શેર ઇન્વેસ્ટર્સ છે એ પોતાની કેપિટલ જે છે એ વિથડ્રો કરી લે, એટલે એનાથી કંપનીને નુકસાન જવાની શક્યતા છે. પછી ઓર્ડિનરી શેર કેપિટલ જે છે એ મેળવવાનું ખર્ચ કમ્પેરેટિવલી વધારે આવે. એટલે જે કોસ્ટ ઓફ કેપિટલ છે, મૂડી પડતરની જે આપણે વાત કરીએ કે મૂડી મેળવવા માટે જે ખર્ચ થાય એ ઇક્વિટી શેર કેપિટલના કેસમાં વધારે થાય છે. અને બીજું કે ઇક્વિટી ઉપરનો જે વેપાર હોય એનો લાભ કંપનીએ જ્યારે ઇક્વિટી શેર કેપિટલ દ્વારા મૂડી એકઠી કરે ત્યારે જતો કરવો પડે. તો આ રીતે ઇક્વિટી શેર કેપિટલ ઇસ્યુ કરતી વખતે કંપનીને ફાયદા પણ છે અને અમુક મર્યાદાઓ પણ છે. તો એવા સંજોગોમાં એ મર્યાદાઓને નિવારવા માટે શું થઈ શકે, તો એ મર્યાદાને નિવારવા માટે કંપની જે છે એણે પોતાનું કેપિટલ સ્ટ્રક્ચરનું કોમ્બિનેશન, મૂડી માળખાનું જે સંયોજન છે એ પ્રકારનું કરવું જોઈએ કે જેનાથી બધા જ પ્રકારની કેપિટલ પ્રોપર અમાઉન્ટમાં, રાઇટ અમાઉન્ટમાં જે છે એ ઇન્વેસ્ટ થાય. એ પછી ઇક્વિટી શેર કેપિટલ હોય, પ્રેફરન્સ શેર કેપિટલ હોય કે ડિબેન્ચર્સ હોય, બધા પ્રકારની કેપિટલ જે છે એ જો રાઇટ અમાઉન્ટમાં હશે કેપિટલ સ્ટ્રક્ચરમાં કંપનીના, તો એક સ્ટ્રોંગ કેપિટલ સ્ટ્રક્ચરનું ઇમારત જે છે એ ઊભી થશે અને દરેક પ્રકારની મૂડીના જે ફાયદા છે એ મેળવી શકાશે. અને દરેક પ્રકારની મૂડી સાથે જે મર્યાદાઓ સંકળાયેલી છે, જે લિમિટેશન્સ અટેચ્ડ છે વિથ ઈચ ટાઈપ ઓફ કેપિટલ, એને જે છે એ નિવારી શકાશે, પ્રિવેન્ટ કરી શકાશે. તો અહીંયા આપણો ઇક્વિટી શેર કેપિટલનો ટોપિક જે છે એ પૂરો થાય છે, જેમાં આપણે ઓર્ડિનરી શેર શું છે, એના આવશ્યક તત્વો, એસેન્શિયલ એલિમેન્ટ્સ એન્ડ મીનિંગ ઓફ ઓર્ડિનરી શેર, સ્વેટ ઇક્વિટી શેર્સ, એનો મીનિંગ અને કન્ડિશન્સ ટુ બી ફુલફિલ્ડ ટુ ઇસ્યુ ઇક્વિટી શેર કેપિટલ્સ, શરતો જે સંતોષાવી જોઈએ ઇક્વિટી શેર કેપિટલ ઇસ્યુ કરવા, સ્વેટ ઇક્વિટી શેર ઇસ્યુ કરવા માટે, અને વોટ આર ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ઇસ્યુઇંગ ઓર્ડિનરી શેર, એ આપણે ડિસ્કસ કર્યું આ ટોપિકમાં. થેન્ક યુ. જો કોઈને કંઈ ક્વેરી હોય, એઝ યુઝ્યુઅલ યુ કેન રાઇટ મી ઓન dbk.dhruvika@gmail.com. Thank you.